ગુજરાત બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટરના BSL4 બાયો કન્ટેનમેન્ટ સુવિધા એના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી હરિભાઈ પટેલ, શ્રી મયંકભાઈ નાયક, મારા સાથી ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગના સચિવ શ્રી રાજેશ ગોખલે, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી ભારતી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2026ના વર્ષની શરૂઆત વિરાસત બી વિકાસ બીના અભિગમને સાકાર કરતી થઈ છે. તેમણે સોમનાથ સ્વાભિમાન પર્વથી વિરાસત અને કચ્છ સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સથી વિકાસનો અનોખો સંગમ રચ્યો છે. જય જવાન જય કિસાનના સૂત્રમાં ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીએ જય વિજ્ઞાન અને શ્રી મોદી સાહેબે જય અનુસંધાન જોડ્યું છે. આપણા કર્મઠ ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે આજે એ જ અનુસંધાનને વધુ વેગવંતું કરવાના પ્રકલ્પના શિલાન્યાસ માટે આજે આપણી સૌની સાથે અહીંયા ઉપસ્થિત થયા છે. આજે આદરણીય શ્રી અમિતભાઈએ એક એવી સુવિધાનો પાયો મૂક્યો છે જે આખા દેશને સંભવિત મહામારીઓ સામે વધુ સુરક્ષિત અને સશક્ત બનાવશે. શ્રી અમિતભાઈના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરમાં 14 એકર વિસ્તારમાં રૂપિયા 360 કરોડથી વધુના ખર્ચે રાજ્યની પહેલી અતિ આધુનિક BSL4 બાયોસેફ્ટી લેબોરેટરી આવનાર દિવસોમાં કાર્યરત થવાની છે. તે રાજ્યની વિકાસ યાત્રાને નવી ઊંચાઈ આપશે. શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે હેલ્થ કેર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકાસનો આધારસ્તંભ બનાવ્યો હતો. આ BSL4 લેબોરેટરી પણ ગુજરાત સહિત સમગ્ર દેશવાસીઓના સ્વાસ્થ્ય સુરક્ષા માટેના તેમના વિઝનને કારણે આકાર પામી રહી છે. વડાપ્રધાન શ્રી હંમેશા સમય કરતાં આગળનું વિચારનારા વિઝનરી લીડર છે. વાયરસજન્ય રોગચાળા, ઝૂનોટિકલ સંક્રમણો અને મહામારી જેવા ગંભીર આરોગ્ય સંકટોના નિદાન માટે બહારની સંસ્થાઓ પર આધાર રાખવો ન પડે, સંશોધન માટે રાહ જોવાની ફરજ ન રહે અને સંકટ સમયે વિલંબ ન થાય એ માટે તેમની પ્રેરણાથી અને અમિતભાઈના માર્ગદર્શનમાં ગુજરાત બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટર GBRC કાર્યરત કરવામાં આવ્યું છે. GBRC માત્ર સંશોધન સંસ્થા નહીં પરંતુ રાજ્યની બાયોટેક ક્ષમતાનું નોડલ સેન્ટર પણ છે. આજે BSL4 જેવી સર્વોચ્ચ લેબોરેટરી સુવિધાનો આરંભ GBRCની વૈજ્ઞાનિક પરિપક્વતા અને રાજ્યની સંસ્થાગત ક્ષમતાનું પ્રતીક છે. ABSL સુવિધા સાથેની BSL4 લેબોરેટરી રાજ્ય સરકારની લોકોના સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભવિષ્યના રોગચાળાઓ સામે આગોતરી તૈયારી છે. આ લેબોરેટરીથી રાજ્યમાં વિવિધ વાયરસ તથા અન્ય રોગકારક જીવાણુઓથી થતા રોગ માટે ચોક્કસ, ઝડપી અને વિશ્વસનીય નિદાન ક્ષમતા ઉપલબ્ધ કરાવશે. સમયસર નિદાનના કારણે ઝડપી સારવાર સુલભ થશે, સામાન્ય નાગરિક સુવિધા તેનો સીધો લાભ પહોંચશે અને રાજ્યની જાહેર સ્વાસ્થ્ય વ્યવસ્થા વધુ મજબૂત અને સજ્જ બનશે. રાજ્યમાં હાઈ રિસ્ક વાયરસ પર સંશોધન શક્ય બનશે અને દર્દીઓને સમયસર, ચોક્કસ અને વિશ્વસનીય નિદાન ઉપલબ્ધ થશે. આનાથી રાજ્યનું આરોગ્ય તંત્ર વધુ સશક્ત અને સજ્જ બનશે.
વડાપ્રધાન શ્રી આત્મનિર્ભર ભારત અને સ્વસ્થ ભારતના વિચાર સાથે સંશોધનની સેવાઓનો અભિગમ અપનાવ્યો છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ હંમેશા કહે છે કે રાષ્ટ્રીય સુરક્ષા માત્ર સરહદ સુધી સીમિત નથી, પરંતુ આરોગ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે પણ જોડાયેલી છે. BSL-4 લેબોરેટરીનો તેમાં સૌથી મહત્વપૂર્ણ ફાળો રહેશે અને સંશોધન સીધું નિદાનમાં, સારવારમાં અને જાહેર સ્વાસ્થ્યની નીતિઓમાં પરિવર્તિત થાય એવું ટ્રાન્સલેશન રિસર્ચ અહીં થશે. આ BSL-4 લેબથી સ્ટાર્ટઅપ અને સંશોધન સંસ્થાઓને પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં પણ મદદરૂપ થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત, સ્વસ્થ, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત બનાવવાનું આહ્વાન કર્યું છે. શ્રી અમિતભાઈના વરદ હસ્તે શિલાન્યાસ થયેલ આ લેબ ભારતને વધુ સ્વસ્થ, વધુ સુરક્ષિત અને વધુ આત્મનિર્ભર બનાવવાની દિશાઓમાં માઇલસ્ટોન સાબિત થશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.